હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પૂર્વાનીલ એજ્યુકેશન. ગુણાંકન 2026માં આપ સર્વનું સ્વાગત છે. પોર્ટલમાં લોગિન થવા માટે તેમજ પોર્ટલમાં કરવાના થતા મૂલ્યાંકન બાબતે જરૂરી ટેકનિકલ વિગતોની આજે આપણે ચર્ચા કરવી છે. જી હા દોસ્તો, GSQAC ગુજરાત સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ કાઉન્સિલ, હવે એમાં આપણે જ્યારે શાળાનું મૂલ્યાંકન કરવાનું છે ત્યારે આપણે કેવી રીતે લોગિન કરવું અથવા તો લોગિન કર્યા પછીની શું પ્રોસેસ છે એની આજે આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. દોસ્તો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો એવી રીતે તમારે GSQAC ગૂગલ ક્રોમમાં જઈને અથવા તમારા બ્રાઉઝરમાં જઈને સર્ચ કરવાનું છે. સર્ચ કરતાની સાથે જ આવું તમને એક પેજ દેખાશે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. લોગિન પેજ પર જાઓ, પેલું પાયદાન છે તો જમણી બાજુના ઉપરના ખૂણામાં આપેલા લોગિન બટન અથવા નીચે આપેલા સ્કૂલ લોગિન બટન પર ક્લિક કરો. બંને બટન તમને બાય ડિફોલ્ટ લોગિન કરવા તરફ લઈ જશે. તમારી પાસે બંને ઓપ્શન છે લોગિન કરવાના. લોગિન કર્યા બાદ અથવા તો એ પ્રોસેસ કર્યા બાદ આવી વિન્ડો ખુલશે. યુ કેન સી ઓન ધ સ્ક્રીન સિલેક્ટ યોર રોલ. એમાં આપણે સ્કૂલ સિલેક્ટ કરવાનું છે, યુડાઇસ કોડ એન્ટર કરવાનો છે અને પાસવર્ડ. ત્યાર પછી આપણે કન્ટિન્યુ કરીશું. પરંતુ યાદ રાખજો દોસ્તો કે લોગિન કરો ત્યારે લોગિન કરવા માટે લોગિન પેજ પર આપેલા યુડાઇસ કોડ બોક્સમાં આપની શાળાનો ડાયસ કોડ નાખવાનો છે અને પ્રથમ વખતના ડિફોલ્ટ પાસવર્ડ 1 2 3 4 5 6 7 8 એટલે કે 1 થી 8 અંક પ્રવેશ કરાવવાના છે, નાખવાના છે એમાં લોગિન કરવા માટે. લોગિન થયા બાદ આપ મૂલ્યાંકનની કામગીરી ચાલુ કરી શકો છો. જો આપને પાસવર્ડ બદલવો છે તો આપે રીસેટ પાસવર્ડમાં જઈને પાસવર્ડ બદલી શકો છો. પાસવર્ડને રીસેટ કરવા માટે નીચે પ્રમાણે પ્રક્રિયા કરવી પડશે. શું પ્રક્રિયા છે આપણે જોઈએ. સૌપ્રથમ તમારે શું કરવાનું છે, જો તમે જોઈ શકો છો રીસેટ પાસવર્ડ બટન પર ક્લિક કરશો એટલે યુડાઇસ કોડ એન્ટર કરવાનો છે, પછી મોબાઈલ નંબર નાખવાનો છે અને પછી નીચે આપ્યું છે સેન્ડ OTP. જેવું તમે OTP સેન્ડ કરશો એટલે દરેક શાળાનું ડિફોલ્ટ પાસવર્ડ રીસેટ કરવા માટે નીચે મુજબની આપણે પ્રક્રિયા કરવાની છે. યુડાઇસ કોડ એન્ટર કરીશું, મોબાઈલ નંબર દાખલ કરીશું અને OTP નાખીશું. એટલે OTP નાખ્યા પછી તમારા મોબાઈલના જે પાસવર્ડ છે OTP છે એ તમારા મોબાઈલ પર આવી જશે. OTP આવ્યા પછી તમે જોઈ શકો છો અહીંયા તમને સ્ક્રીન પર બહુ સ્પષ્ટ દેખાય છે કે તમારે શું કરવાનું થશે. તમારે તમારા નોંધાયેલા મોબાઈલ નંબર પર આવેલા OTP ને અહીંયા પ્રવેશ કરાવવાનો છે, એન્ટર કરવાનો છે. યુ કેન સી હિયર. અને OTP ને વેરીફાઈ કરવાનો છે. OTP વેરીફાઈ થઈ જશે પછી કંઈક આવી વિન્ડો ખુલશે તમારા પાસવર્ડને રીસેટ કરવા માટે. એ અહીંયા તમે જોઈ શકો છો ઓન ધ સ્ક્રીન. શું કહે છે, પહેલા OTP તમારે એને એન્ટર કરવાનો છે, OTP વેરીફાઈ થઈ જશે. પછી એન્ટર યોર ઓલ્ડ પાસવર્ડ જે 1 થી 8 અંક છે. પછી નવો પાસવર્ડ તમારે જે રાખવો હોય તમે રાખી શકો છો. એન્ટર ન્યૂ પાસવર્ડ, કન્ફર્મ યોર ન્યૂ પાસવર્ડ અને રીસેટ પાસવર્ડ કરશો એટલે ઓટોમેટિક તમારો પાસવર્ડ જે છે એ રીસેટ થઈ જશે. ઇટ્સ અ વેરી સિમ્પલ પ્રોસેસ. રીસેટ થયા પછી તમે લોગિન જ્યારે કરો છો ત્યારે બરાબર યાદ રાખજો કંઈક આવું વિન્ડો ખુલશે. દોસ્તો, લોગિન કરતા પહેલા ફરી એકવાર હું તમને એક સૂચના આપીશ કે જ્યારે તમે GSQACમાં લોગિન કરો છો ત્યારે સૌપ્રથમ એક પોપઅપ આવશે. એમાં લખ્યું હશે કે તમે હોસ્ટેલ વાળી, જો અહીંયા તમને દેખાય છે કે હોસ્ટેલ ફેસિલિટી વાળી શાળાનું મૂલ્યાંકન કરી રહ્યા છો કે હોસ્ટેલ ફેસિલિટી વગરની શાળાનું મૂલ્યાંકન કરી રહ્યા છો. તો તમારે એ બરાબર ચોકસાઈપૂર્વક પસંદ કરી અને પછી સબમિટ આપવાનું છે. સબમિટ આપશો એટલે હોસ્ટેલ માટેની જે સુવિધા છે એ સેવ થઈ જશે અને પછી આગળની કાર્યવાહી શરૂ થશે. જ્યારે તમે આ પ્રોસેસ પૂરી કરશો ત્યારે સૌપ્રથમ બંને મૂલ્યાંકન ફરજિયાત કરવાના છે એવી અહીંયા સૂચના આપેલી છે. બંને મૂલ્યાંકન એટલે કયા? એડમિનિસ્ટ્રેટિવ અને એકેડમિક એમ બંને પ્રકારના મૂલ્યાંકન એક પછી એક ક્રમશઃ પૂર્ણ કરવા ફરજિયાત છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો અહીંયા સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક અને ત્યારબાદ એમાં એકેડમિક સેશન અને એડમિનિસ્ટ્રેટિવ બંને બતાવે છે. હવે એક ખાસ અગત્યની વાત અહીંયા ધ્યાન રાખજો સારા મિત્રો. જ્યારે તમે આ મૂલ્યાંકનની પ્રોસેસ કરો છો ત્યારે સૌપ્રથમ તમારે લોગિન કરીને બધા જ ટેબ, માનો કે આ અધ્યયન અને અધ્યાપનની પ્રક્રિયાવાળું ટેબ છે તો એને તમારે ઓપન કરવાનું છે. એ ઓપન કરતાની સાથે એના સબ ટેબ ખુલશે. એટલે શું કહે છે કે મુખ્ય ક્ષેત્ર ડોમેન પસંદ કરો એટલે ડાબી બાજુની યાદીમાં મુખ્ય ક્ષેત્રો પૈકી એક પસંદ કરો. એમાં તમે જે પસંદ કર્યું હશે તેમાં તેના પેટા ક્ષેત્ર એટલે કે સબ ડોમેન્સ જમણી બાજુ દેખાશે અને એમાં તમારે પ્રોસેસ કરવાની છે. એટલે હું તમને એક ખાસ અનુરોધ એ કરીશ કે આ પ્રોસેસ કરતા પહેલા એ બધા જ ટેબ જોઈ લેજો, કેમ કે મેક્સિમમ ટેબ એવા છે જ્યાં તમારે માહિતી ભરવાની છે, સાથે સાથે એને અનુસંધાને જે ડોક્યુમેન્ટ્સ હોય, જરૂરી ડોક્યુમેન્ટ્સ એ પણ તમારે અપલોડ કરવા પડશે. એટલે તમારે શું કરવાનું કે પહેલા એકવાર આખું પેજ ઓપન કરીને ચેક કરી લેવાનું
ચેક કર્યા બાદ તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે એ ડોક્યુમેન્ટ તમારે પહેલાંથી રેડી કરીને રાખવા, જેથી કરીને જ્યારે તમે લોગિનની પ્રોસેસ કરી અને જ્યારે મૂલ્યાંકન કરવા બેસો છો ત્યારે તમારે ફરીવાર આ બધા જ ડોક્યુમેન્ટને સ્કેન કરવા અથવા તો એને અપલોડ કરવા એમાં સમય તમારો બરબાદ થાય નહીં. બરાબર? એટલે જો શું કહે છે કે સ્વ અધ્યયન માટે અહીંયા તમે જોઈ શકો છો, સ્વ મૂલ્યાંકન માટે અધ્યયન અધ્યયન પર તમે જશો એટલે વર્ગખંડ વ્યવસ્થા અને ભલામણ પેલો પેટા ક્ષેત્ર આવે, સબ ડોમેન આવે છે. તો એમાં શું કહે છે કે પસંદ કરેલું મુખ્ય ક્ષેત્રના તમામ પેટા ક્ષેત્ર જમણી બાજુ યાદીમાં દેખાય છે. એક કરતાં વધુ હોઈ શકે. કોઈ પણ પેટા ક્ષેત્ર પર તમે ક્લિક કરીને માપદંડ ખુલશે. એટલે જેવું તમે એને ઓપન કરશો એટલે અહીંયા આ સાઈડમાં જમણી બાજુમાં એના પેટા ડોમેન ખુલશે અને કદાચ તમે માનો કે આ અધ્યયન અને અધ્યાપન ઓપન કર્યું છે તો એમાં એક કરતાં વધારે સબ ડોમેન હોઈ શકે. તો દરેક સબ ડોમેન તમારે સુવ્યવસ્થિત જોવાના છે, એને સમજવાના છે અને પછી જ એને અનુરૂપ પ્રોસેસ કરવાની છે. તમે જોઈ શકો છો અહીંયા તમને સબ ડોમેન દેખાય છે. શાળામાં યોગ્ય વર્ગખંડ વ્યવસ્થા જોવા મળતી નથી. પછી છે શાળાના વર્ગખંડમાં પર્યાપ્ત હવા ઉજાસ છે પણ વિદ્યાર્થીઓ માટે યોગ્ય બેઠક વ્યવસ્થા અને પ્રવૃત્તિ માટે યોગ્ય અવકાશ ઉપલબ્ધ નથી. તો આ બધા સબ ડોમેન છે. તમારે બધા સબ ડોમેન 1 by 1 અટેમ્પ્ટ કરવાના છે. અટેમ્પ્ટ કર્યા બાદ યાદ રાખજો કે કેટલાક માપદંડ આધાર પુરાવા જરૂરી પડશે. એ મેં તમને હમણાં જ વાત કરી કે જ્યારે તમે કક્ષા 0 અથવા લાગુ પડતું નથી છેલ્લી કક્ષા પસંદ કરો ત્યારે તે માપદંડ માટે આધાર એટલે કે દસ્તાવેજ અપલોડ કરવો જરૂરી નથી. આધાર પ્રગતિ ત્યાં 00 અને જરૂરી નથી એવું દેખાય છે, પણ જ્યાં તમારે આધાર પુરાવા અપલોડ કરવાના થશે ત્યાં બરાબર યાદ રાખજો દોસ્તો શું છે કે જ્યાં મેન્ડેટરી આધાર પુરાવા છે ત્યાં જેપીજી, પીએનજી, પીડીએફ મેક્સિમમ 5 MB પર ફાઇલ હશે એ જ અપલોડ થશે. એટલે તમારે આ પ્રોસેસ પહેલાંથી કરી રાખવાની છે. જેટલા ડોક્યુમેન્ટની જરૂર છે એ પહેલાં આપણે સ્વમૂલ્યાંકન કરતાં પહેલાં બધા જ આધાર પુરાવા તૈયાર રાખીશું અને પછી જ સ્વમૂલ્યાંકન અથવા તો આ જે પ્રોસેસ છે એ કરવાની થાય છે. તો તમારું કામ સરળ થશે. હવે દરેક પેટા ક્ષેત્ર સેવ કરવું ફરજિયાત છે. જ્યારે તમે કોઈ ટેબ જે છે એને આમાં એક્સેસ આપો છો અથવા તો એની પ્રોસેસ કરો છો ત્યારે તમારે અહીંયા સેવ અસેસમેન્ટના બટન પર ક્લિક કરવું ફરજિયાત છે. 1 by 1 બધા જ ટેબ તમે જ્યારે કમ્પ્લીટ કરશો તમે અહીંયા જોઈ શકો છો આ બધા જ ટેબ છે એ ગ્રીન થઈ ગયા છે. કેમ કે એ બધા 100% પૂર્ણ થયા છે. તો જ્યારે બધા જ ટેબ મૂલ્યાંકન પૂરું થશે ત્યારે બધા મૂલ્યાંકન સબમિટ કરો. જ્યારે એડમિનિસ્ટ્રેટિવ અને એકેડેમિક બંને મૂલ્યાંકન 100% પૂર્ણ થાય અને તમામ જરૂરી આધાર અપલોડ થાય ત્યારે ડાબી બાજુ નીચે બધા મૂલ્યાંકન સબમિટ કરો એ બટન સક્રિય થઈ જશે. મતલબ એ એક્ટિવ થશે ત્યારે તમે એને પ્રોસેસ કરી શકશો. જો કોઈ ત્રુટિ હશે તો તમને એ સૂચના આવશે પોપઅપના માધ્યમથી કે ભાઈ અહીંયા આટલું કામ કરવાનું બાકી રહી ગયું છે. તો તમારે એ પ્રોસેસ ફરજિયાત કરવાની છે. સબમિટ કરેલા જવાબોની સમીક્ષા બરાબર જોજો કે તમે જ્યારે પણ પ્રતિસાદ મોડ્યુલ પર જતા પહેલા કૃપા કરીને દરેક મુખ્ય ક્ષેત્ર અને માપદંડ મુજબના તમામ જે સબમિટ કરેલા જવાબોની સમીક્ષા છે એ જરૂરથી કરી લેજો. જો કોઈ તમને ક્ષતિ લાગે અથવા કોઈ સુધારા વધારા લાગે તો તમે એમાં સુધારા કરી શકો છો. એકવાર સબમિટ થઈ ગયા પછી એ પ્રોસેસ થોડી ડિફિકલ્ટ છે. તમે જોઈ શકો છો આ બધું તમે એકવાર રીડ કર્યા પછી તમે અહીંયા સ્પષ્ટ આપ્યું છે કે બધું બરાબર છે, ઠીક છે, આગળ વધો ત્યારે તમારી પ્રોસેસ જે છે એ આગળ વધે છે. સો ઇટ્સ અ વેરી સિમ્પલ પ્રોસેસ ફ્રેન્ડ્સ. આ જે મૂલ્યાંકન છે એ ખૂબ જ સરળ છે, ખૂબ જ અન્ડરસ્ટુડ થાય એવું છે. કોઈ ગભરાવાની જરૂર નથી. પરંતુ હા એ વાત હું તમને ચોક્કસ કહીશ કે જ્યારે તમે મૂલ્યાંકન કરવા બેસો છો ત્યારે એકદમ સચોટ મૂલ્યાંકન કરજો અને સાથે સાથે એ મૂલ્યાંકનને જરૂરી આધાર પુરાવા જે છે એ સાથે રાખવા ખૂબ જરૂરી છે. રાઈટ? સો ઇટ્સ અ વેરી સિમ્પલ પ્રોસેસ. આઈ એમ શ્યોર કે ખૂબ સરળતાથી તમને સમજાઈ ગયું હશે. સ્ટીલ યુ ફેસ એની પ્રોબ્લેમ ઓર એની ડાઉટ ઇન ધીસ પ્રોસેસ યુ કેન ટેક્સ્ટ મી ઇન ધ કમેન્ટ બોક્સ. I will try my best to answer you on the time. Thank you so much for being with us on Purvanil Education. Stay tuned.